હાલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી હું છું અકુબા કાઠી સુરતથી અને આ કીર્તિ પટેલ કાલે બધાએ મને કોમેન્ટમાં બધાએ મને સપોર્ટ આપ્યો એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને એક નિગીલેનથી મારી ઉપર ફોન આવ્યો હતો, એ બેનનો, એણે પણ ફૂલ સપોર્ટ આપ્યો, એનો પણ હું આભાર માનું છું. મિત્રો, એક હાથથી તાળી નહીં વાગે, બધાને સાથ દેવાની જરૂર છે. આવા લુખ્ખા તત્વો, આવી લુખીયું, આને કોઈ વસ્તુમાં કાંઈ પડી ન હોય, એને કાંઈ ન પડી હોય તો અમારે કાંઈ ન પડ્યો હોય, અમે કાઠી. એને કોઈ વસ્તુની પડી ન હોય ને તો અમારે કાંઈ ન પડ્યું હોય. બાકી ઇજ્જતથી વાત કરે તો અમે ઇજ્જતથી, એ વગર ઓપન તો અમે ઓપન, બરાબર. આઈ એમ ડબસ. બાકી તો બની નહીં તો અબ્દુલ ગની. આવતો વેલકમ, જાવતો ભીડકમ. બાકી જ્યાં સત્ય હશે ત્યાં અકુબા બોલશે. અને બીજી ભેગી કરિશ્ના પટેલ, એનો તો અવાજ નથી નીકળતો, અને એમ કહે કે આ બધા અંધ ભક્તો છે. અરે વાહ, તારા અંધ ભક્તો કહેનારી તું કોણ છે? હવે તો લડી જ લેવું છે. તું જા કે ને ત્યાં આવશું, અને તું અહીંયા આવી જાય તોય વાંધો નહીં. અને તું બધાને કહેતી જ હોય છે કે ઘોડે સડીને કોઈ મળદ હોય તો આવો, હું સુરતમાં બેઠી છું. તારા ધંધા હું છે ને ધ્યાન રાખજે, બધી જ તારી બોલ ખોલી નાખશે અકુબા, બરાબર. હું ભલે ગમે એવું રહ્યું, અને તારે યુટ્યુબમાં ફેમસ થવું હોય તો થઈ જા. અને કાલની તારી કોમેન્ટું જો બધી જેટલી જેટલી જગ્યાએ ઇન્ટરવ્યૂ લીધું એમાં તું કોમેન્ટ જોજે, તને મા બેન સામે ગાળું દે છે. તારે વિડીયા ઉતારવાનું, એટલું બધું ફેમસ થવાનું શોખ છે તને. મને તો મારી યુટ્યુબમાં પૈસા મળે કે ન મળે એ ડોફે માર્યા જાય. આમાં બેનું દીકરીઓ સાંભળે, અમે બોલતા નથી. બાકી તમામ કાઠી સમાજ, તમામ આહિર સમાજ ને 18 આલમ અને આખા ભારતને પણ ગુજરાતમાં જે ખજૂરભાઈ નીતિનભાઈ જાની ફેમસ છે, અને એ ગમે તેવું કામ કરે એ અકુબાને એનો ફૂલ સપોર્ટ, લાલાભાઈનો ફૂલ સપોર્ટ. રાજકોટ વાળા લાલાભાઈ ગમે અહીંયા પોગી જાય, ખબર ને, બરાબર ને? હા, ગમે અહીંયા પોગી જાય. એટલે મિત્રો, સૌ સાથ આપો અને સાથે મળી. અને ખજૂરભાઈ એક જેને ભગવાનનો, રામનો અવતાર સમજે છે. જેમ ધોબીએ સીતા માતાની બદનામી કરી હતી અને રામ ભગવાને બધું અલગ વિચાર્યું હતું, એમ આ બધા કોઈ અલગ વિચારતા નહીં, એ ભગવાન રામ જેવા છે. આ એ ધોબી તો કીર્તિ પટેલ છે, કરિશ્ના પટેલ છે, 4-5 લુખાઓ જે બદનામી કરે છે, એ લુખાઓ બધા ધોબિયું છે. શું કે ધબધબાટી બોલાવે. અને આપણે કોઈ જાત વિરોધ બોલતા નથી, એ 18 આલમમાં ભેગા રાખી. પણ જે ધોબી ભગવાન રામનું બોલ્યો હતો ને એના માટે હું કહું છું. અને પટેલું તને કોઈ સાથ નથી આપતા, તારી હગી માય તને સાથ નથી આપતી. અને તું જુનાગઢની માલપાન આયા ને એની માને બે મા બેન સામે ગાળું દેવાનું તું ધ્યાન રાખ. અને તને અડી જવાની તેવડ હોય ને તો જ બોલવાનું, સોશિયલ મીડિયામાં ફેમસ નહીં થવાનું. અને અમે છે ને, અમે એકલા, હું તો એકલો છું. મને સોશિયલ મીડિયાનો કાંઈ શોખ નથી. મારા વિડીયા આગળ વધવા હોય તો વધે, ન વધે તો કાંઈ નહીં. બાકી તારી જેવી નપાવટ માણસ માટે ખજૂરભાઈ ભગવાન જેવો નીતિનભાઈ જાની. અને મિત્રો, બીજું કહેતા ભૂલી ગયો કે એક સાવરકુંડલા તાલુકાનું આત્સંગ ગામ છે, ત્યાં એણે હનુમાન દાદાનું મંદિર બહુ જબરદસ્ત બનાવ્યું છે ખજૂરભાઈને. એના માટે હું સલ્યુટ કરું છું. હનુમાનજી મહારાજનું મંદિર બનાવ્યું છે, બહુ જબરદસ્ત મંદિર. તો બહુ નાનું હતું પણ મંદિર બનાવ્યું છે. અને પોતે શનિવારે જ્યારે હોય ક્યારેક ત્યારે આખું જઈને મંદિર ધોવે છે પોતાના હાથથી.
અને જ્યાં જ્યાં મિત્રો મકાન બનાવ્યા ત્યાં ખજૂરભાઈએ પોતાએ મહેનત કરી છે. અને હવે એટલું બધું એને પૈસા મળતા બંધ થઈ ગયા ને કીર્તિ પટેલને પૈસા મળતા બંધ થઈ ગયા અને બધા એને થૂકવા મળ્યા એની ઉપર. અને માની લો જ્યાં જ્યાં ગઈ ત્યાં પેલા એનું પૂરું કરતી જ નથી કે હું હકીકત છે હું નહીં, મને અહીંથી કપડાં નીકળ્યા, મારું આમ નીકળ્યું. ભાઈ નીતિનભાઈ જાનીએ કોઈની માથે છેડતી નથી કરી, એનું જે હોય લાયક એ એણે કર્યું, બરાબર, એની જે લાયક હોય એ કર્યું એણે. અને એ જે વસ્તુ કર્યું તે અમે એમાં કોઈને ધ્યાન દેવાની જરૂર નથી આવી લુખી તત્વો ઉપર, બરાબર, લાવી લુખી ઉપર ધ્યાન જ નથી દેવાનું. કેટલા જણા કીર્તિના સપોર્ટમાં છે, કૃષ્ણાના સપોર્ટમાં છે, કોઈ લુખાવના સપોર્ટમાં છે. એવા એને કીર્તિને સપોર્ટ કરજો તો એ કોમેન્ટમાં લખજો, અને ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો આકુભાનો સાથ આપજો. જો લડું તો મળ દોય ડંકા વિજોય ડંકા વેર વંકી નાર્યું. બાકી છે ને બની તો બની, નહીં તો અબ્દુલ ગની. તું ધ્યાન રાખજે, ખજૂરભાઈનો સાથ તે અલગ પાડી દીધો બધાથી, અને ખજૂરભાઈને તે બદનામીનો એવો ડાઘ દીધો કે તને તો બેટા હવે તો તું તો હાવ કામથી વહી ગઈ. તને તો થોડાક લોકો ઓલું આમ તેમ કરતા હતા કે હાલો ભાઈ કીર્તિ પટેલ છે, પણ તું પટેલ નો કહેવાય, વટેલ કહેવાય, વટેલ કહેવાય. હું કે તું કોઈની નથી, તું કોઈનું માન નથી રાખતી. અત્યાર લગી મેં કોઈ વિડીયા તારા બારામાં નતા બનાવ્યા, અને કૃષ્ણા પટેલનો તો અવાજ નથી નીકળતો. અને કે મારે ખોડિયારમાંની માનતા છે, મોગલમાંના સોગન ખાઈને કહું છું, મોગલના સોગન ન ખવાય, ખોડિયારના સોગન ન ખવાય. સોગન ખાવાનું કાંઈ કામ નથી ને પબ્લિકને બતાડવાનું કાંઈ કામ નથી. અને તું ફેસ ટુ ફેસ ખજૂરભાઈની સામે વહી જા અને એની સામે જઈને બોલ અને વિડીયો ઉતાર જા, અને એનું જે સબૂત હોય ને એ એને બતાવી એમાં વિડીયો ઉતાર. બાકી તો એની માને હું કરતી હોય છો તું? તારી તેવડ છે કોઈ જાતની? હે? અને કૃષ્ણા પટેલ તારો અવાજ નથી નીકળતો, અને તું મોઢે આ બધું આઈબરોન બાયબરોન કરી લિપસ્ટિપ બિસ્ટિપ લગાવીને બરાબર તૈયાર થઈને વિડીયો ઉતારે. કીર્તિબેન ઓલી કે કૃષ્ણાબેન છે. હવે લુખ્યું, તમે તમારી હેસિયત માર્યો. તમે અત્યાર લગી ભલે ફેમસ છે, પણ તમને છે ને આકુ ભાજ એની પાછળ પડ્યો ને એનું તો પત્તું ખોલી નાખે હો. અને હક્કુબા એટલે હક્કુબા કોણ છે એ તું ઓળખતી નથી. હું એક સાધારણ માણસ છું, મોટો નથી. તારી ઘોડે યુટ્યુબમાં પૈસા કમાવાનું નથી કરતો. तेरा जैसा यूट्यूब में पैसा कमाने का नहीं करता हूँ बेटा, मैं लोगों को सीधी राह पे बताता हूँ, और अच्छे के साथ में अच्छा और बुरे की साथ में बुरा, और बनी तो बनी नहीं तो अब्दुल गनी. તું નખરા કરે ને એટલે અમને આવડે એની માને, તું તો નખરા જ કરતી હોય છો લુખી. હે? અને મિત્રો ખજૂરભાઈને ફૂલ સપોર્ટ આપજો. ખજૂરભાઈએ આજ લગીમાં એટલું કામ કર્યું છે, ઓહો. એને તો હું જો ભાઈ મેં ખજૂરભાઈનો એક રૂપિયો કોઈ દી લીધો નથી. હું ખજૂરભાઈએ આત્સંગ ગામની માલપા સાવરકુંડલાનું આત્સંગ ગામ, દેતળ, દોલતી, રાજુલા, પાક્ષી, ભંડારિયા, અનેક જગ્યાએ આમ બનાસકાંઠા, અહીંયા આમ રાજપીપળા, અહીંયા સુરતમાં અનેક જગ્યાએ અનેક વસ્તુમાં એણે મકાનો બનાવ્યા છે, ગરીબોનું કામ કર્યું છે. અને એમ કે ખજૂરે આ કર્યું, આ લૂંટી લીધું, ઓલાની ચેનલ હડપી લીધી, તો કોઈના બાપની તેવડ છે ચેનલ એમ નામ હડપવાની? આ મારી ચેનલ તું લઈ લે છે, લે હાલ. એટલે એવું કાંઈ નથી. અને યુટ્યુબમાં પૈસા કમાવે એમાં 90% તો ખજૂરભાઈ એનું જે હોય એમાં ગરીબોના મસીહા, ગરીબોમાં કામ કરી દે છે. અને કદાચ માલ યુટ્યુબમાં એ બધું જો વાવાઝોડોમાં અનેકનું કામ કર્યું છે, લોકડાઉનમાં અનેકનું કામ કર્યું છે, બધું જ ખજૂરભાઈએ કામ કર્યું છે. નીતિનભાઈ જાનીને અને પોપટભાઈને, અક્કુભાના સલ્યુટ છે. પણ તારી જેવી લુખ્ખીને મેં ચેતવણી આપું છું, તારી હારે જેટલા હોય એટલા ભાઈ આમાં કોમેન્ટ કરજો કે અમે કીર્તિની હારે સહી, અને જેટલા ખજૂરભાઈને માનતા હોય એટલા કોમેન્ટ કરજો કે અમે ખજૂરભાઈ નીતિનભાઈ જાનીની હારે સહી, તો મને ખબર પડે. અને આ વિડીયાને ખૂબ શેર કરો અને
એટલો શેર કરો. અને કીર્તિ પટેલ બની તો બની, નહીં તો અબ્દુલ ગની. આવતો વેલકમ, જાવ તો બેડકમ. સમજી લેજે બેટા, તારું તો પત્તું હું ખોલે જ. અને હા, બીજું ભૂલી ગયો, ઓલે એક નાનો એવો વિડીયો એને ઉતાર્યો છે. એક જણાને હાવ નાનું એવું ઓલું પહેરીને જાતી હોય, ચશ્મા બચમાં પહેરી, અને એક જણો બાવડું સોંપ્યું હોય, અને ઓલી તળાવમાં એક ગપ કરચું પડે, બે ભેગા જાય વગર કપડાના. બેટા તને તો હું છે ને જોઈ લઈશ, તને જોવેશ. गुंडा स्वामी ना तलवार की धार से ना गोलियों की बौछार से, बंदा डरता है तो सिर्फ परो बिगाड़ से. वो अगले इसके भी कपड़े उतार करो, याद करो दिन जब तुमको तेरी माँ ने पैदा किया था, याद करो. તું ગાળું બોલવાનું ક્યાંથી શીખી ગઈ? જોઈએ બેટા. થેન્ક યુ એન્ડ વેલકમ. થેન્ક યુ બધા મિત્રોને હકુબાના